જન્મા સમજે ને મહાસુખ ઉપજે ને હિતુ કત ગંગાજી કેવાય રે વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માદિત લાગે પાનબાઈના ભજનની બીજી કડી છે વચનમાં સમજે અને મહાસુખ ઉપજે. એ તો ગઈત ગંગા કહેવાય. હવે પહેલાં તો આપણે વચનનું જોયું. વચન એટલે પ્રતિજ્ઞા, કોલ અને વેણ, એના અર્થ એવા થાય. પછી સમજાય એવું નથી ગઈત ગંગા. તો કે ગઈત ગંગા, ગઈત અને ગંગાને અલગ કરી ગઈત એટલે શું? તો કે ગતિ, ચાલ, બાજી, આશરો, દશા, વ્યથા, સ્થિતિ, એટલા અર્થ એના થાય. પછી ગંગાના તો કે પવિત્ર નદી. હિમાલયના ગંગોત્રી શિખરમાંથી નીકળી ઉત્તર પ્રદેશમાં થઈ બંગાળમાં બ્રહ્મપુત્રા જઈ મળતી પવિત્ર નદી ભાગીરથી હોતલ કહેવાય. હવે આમાં આપને એમ કહેવા માગે છે કે વચન એટલે તો કે ભાઈ પ્રતિજ્ઞા, કોલ અને વેણ. તો આ વસ્તુ સમજાય નહીં કે ભાઈ વેણ હું, પ્રતિજ્ઞા હું, કોલ હું. એકવાર આપણે મેં કીધેલું કે 12 વર્ષે એક કોલ પાકે અને વેણ છે એ જે બોલ્યા હોય એ બદલે નહીં. એને વેણ કહેવાય. જા હું બોલ્યો છું, આ નહીં બદલે. કદાચ ને સૂર્ય ઉત્તર દિશામાંથી પૂર્વમાંથી ઉત્તરમાં ઉગશે પણ મારું વેણ નહીં ફરે, અને વેણ કહેવાય. અને પ્રતિજ્ઞા કે પ્રતિજ્ઞા લીધા પછી તોડે નહીં. આવો વ્યક્તિ કે જેને કોઈ બી પ્રતિજ્ઞા લીધી હોય અને એને અભંગ રાખી હોય, તોડી ન હોય, અને જેની પાસે 12 વર્ષ પૂરા થઈ ગયા હોય એના કોલ જમા થયા હોય અને જે મોઢામાંથી વેણ પડે એ વેણ થાય, એને ગઈત ગંગા કહેવાય. એ વચન વિવેકી કહેવાય. હવે એમાં તમને એક દાખલો આપું કે અમારે ગિરનારની અંદર એક મહાકાલ થઈ ગયા. દાખલો આપીને એટલે થોડુંક વધારે મગજમાં બેસે કે મહાકાલ થઈ ગયા. અને મહાકાલ અઘોરી સાધુ હતા. ગિરનારમાં જાઓ તો હજી એની જગ્યા હે. હવે એ સાધુ એની ઓયડીની અંદર એટલા બધા ઉઘરા હતા. એની ઓયડીની અંદર કોઈ પણ જઈને બેહે ને એટલે વાહ છાપા પડી જતા. કોઈ ગયું હોય મહાકાલની ત્યાં એટલે તમે ગિરનારમાં જાઓ ને આમાં મળે એટલે ખબર પડી જાય કે આ મહાકાલ બાપુ પાસેથી હાલ્યા આવે છે. અને મહાકાલ બાપુ છે એ આંકડા આપતા. કોઈને ગાયોની અંદર ફાળો કરવાનો હોય ને, કોઈ નીણ ઘટતી હોય અહીંયા જાઓ એટલે આંકડો આપે. પછી કોઈ બેનું દીકરીઓને લગ્ન કરવા અહીંયા તમે જાઓ મહાકાલ પાસે એટલે આંકડો આપે. હવે આ પબ્લિકને બધાને ખબર કે મહાકાલ જે આંકડો આપે એ ફરે નહીં. એમાં એક વ્યક્તિ એની પાછળ પડ્યો અને ત્યાં તેને રોકાવા ન દેતા. આ એક વ્યક્તિ ત્યાં રાત રોકાઈ ગયું. બાપુ શું કરે એ મારે જોવું છે. એમાં બાપુ રાતના હાવજનું રૂપ લીધું ને આ ભાઈ ભાડી ગયું ને બી ગયો. અને બેહી ગયા પછી પાછો દેહમાં વયો ગયો એને ગામડે. અને ગામડે ગયા પછી બીમાર પડ્યો. એટલે એના ગામની અંદરથી વાતો મીઠી થવા કે મહાકાલે કાંઈક આને કરી નાખ્યું. એ ઉડતી વાત મહાકાલ પાસે પૂગી કે બાપુ અહીંયા એક વ્યક્તિ તમે રાતે નીકળ્યા હતા અને સિંહનું રૂપ લીધું ને રાત રોકાઈ ગયો હતો. એ વ્યક્તિ તમને જોઈને બી ગયો છે, પણ નામ તમારું એવું આવે છે કે મહાકાલે આને કંઈક કરી નાખ્યું છે અને હાવ ગાંડા ગદોડે છે. એટલે એ કલંક મટાડવા હાટું મહાકાલ નકર ક્યાંય નીકળતા નહીં. એ તેદી ત્યાં ગિરનારમાંથી ઉતરીને એને ગામડે ગયા. હવે ત્યાં ગયા, ત્યાં જઈને મહાકાલે કીધું કે ભાઈ જે કર્મની ગતિ છે અને તું આ મારી ઉપર કલંકનો પોટલો નાખમાં. ત્યાં રાતે રોકાવાની સખ્ત મનાઈ છે અને અમે સાધુ સંતો છીએ. અમે રાતે પ્રક્રિયા જે થતી હોય તમારાથી જોઈ ન શકાય. અને આવડનું રૂપ મેં લીધું ને તું બી ગયો. એને હિસાબે તું મારી ઉપર કલંક નાખમાં અને તું ઊભો થાય. એટલે ત્યાં મહાકાલ બાપુ એને ઊભો કરવા ગયા હતા. એની બીક ઉડાડી અને એને પાછો હાજો કરવા ગયા હતા. ત્યાં ગયા એટલે આજુબાજુના ગામવાળાને બધાને ખબર કે મહાકાલ છે એ આંકડા આપે. એટલે બાપુને રીઝાવ્યા.
બાપુને રીઝાઈને બાપુને કે બાપુ તમે આજે આવ્યા છો તો એક આંકડો આપો. અને ભાઈ ઓલાના દિલની અંદરથી આમ હૃદયની અંદરથી મોજના તોરા મીંડા ફૂટવા મહાકાલના. એટલે કે 355 કે 356 તે સમયે એને પાનું આપ્યું હતું. એ કે જાઓ લગા દો. હવે એ પાનું લગાડ્યું એટલે આખા ગામે લગાડ્યું. આખા ગામને ખબર કે આને કાકડા ફરતા નથી. હવે આખા ગામ તો પાનું લગાડે એટલે ક્યાં રૂપિયો જાય. એટલે તે મહારાષ્ટ્રમાંથી રતન ખત્રી હતો આજે આંકડાનો મેન. એટલે ભાઈ એ પાનું એને ફેરવી નાખ્યું. કારણ કે એટલા બધા ભરે, આખું કામ ભરે ને એટલા રૂપિયા, 1 રૂપિયાના 1000 આપવા 100 આપવા કે એવું કંઈક એમાં હોય. એટલે એને ઉપરથી પાનું ફેરવી નાખ્યું ત્યાંથી મુંબઈથી. એટલે સવારે પાનું ન આવ્યું એટલે બાપુ પાસે ગામના ગયા કે બાપુ તમે કહેતા હતા ને કે આ પાનું ભરી ગયું, આ પાનું તો આવ્યું નહીં. એટલે બાપુએ સીધી જટા પકડીને જોયું કે સાલા ફેરા દેતા હે કે. પણ કાંઈ વાંધો નહીં કે મરચાં લઈ આવો. એટલે મરચાં લઈ આવ્યા અને બાપુ લગભગ 2 થી 3 તગારા મરચાં અહીંયા બેઠા બેઠા ખાઈ ગયા તીખા. અને પછી સીપીઓ ખોડ્યો ને કે હવે જાઓ જોઈ આવો. કે ત્યાં જોવા ગયા ને તો એ પાનું જે બાપુ દીધું ને પાનું આવી ગયું. અને કે સાલા ફિરા દિયા થા ને અબ 1 दिन नहीं 3 दिन आएगा जाओ કે બરોબર. કાં તો આખા તાલુકામાં ખબર પડી ગઈ. બીજે દીએ ઓલો મુંબઈથી રતન ખત્રી પાનું ફેરવે અહીંયા પૂગતા બાપુએ કીધું એ જ પાનું આવે. અને હવે ડંકો માંડ્યો છૂટવા. પછી બીજે દી આવ્યું અને રતન ખત્રીને ખબર પડી કે થયું હતું કે ગિરનારમાં કોઈ મહાકાલ છે અને એણે આ કર્યું. એટલે ત્યાંથી હેલિકોપ્ટર લઈને તે દી મહાકાલને મળવા આવ્યો તો રતન ખત્રી પહોંચ્યો. અને ત્યાં જઈને પગમાં પડ્યો હતો કે બાપુ અમારી શું ભૂલ થઈ ગઈ, તમે આ પહેલે દી એક ગામે ભર્યું, આજે આખા તાલુકાએ ભર્યું, અમે ભીખ માગતા થઈ ગઈ. એકના અમારે 1000 દેવા પડે, 100 દેવા પડે 1 રૂપિયા. આ કેમ અમારે પૂરું કરવું? એ કે સાલા ફિરા દેતા હે, મહાકાલ કા પત્તા ફિરા દેતા હે. એ કે બાપુ અમારી ભૂલ થઈ ગઈ પણ તમે આવું ન કરો. ના એ કે મેને બોલા ના 3 दिन આએગા એટલે 3 दिन આએગા. કે બાપુ એવું ન કરો. પણ જે આંકડામાં કંઈક 2, 5, 7 જણા રમાડતા છે જે કાંઈ હોય એટલે એને કીધું કે અમારે જે બીજા રમાડે છે એમાં બધામાંથી આવશે પણ એકને એકમાં નહીં આવે એમ. બાપુ કે કોઈ વાત નહીં જા, બાકી 3 दिन આએગા પક્કા મહાકાલ બોલતા હે. એ મહાકાલ મોઢામાંથી બોલેલો શબ્દ છેટ મુંબઈથી બોલાય ફેરવી નાખ્યો છતાં અહીં પૂગતા પાછો હતો એને થઈ જાય. એને વેણ કહેવાય, એને વચન વિવેકી કહેવાય, એના એ કોલ કહેવાય. એવા વ્યક્તિની વાત છે અને એને ગતિ ગંગા કહેવાય. એમાં પાનભાઈનું ભજન કહે છે. એટલે આગળની હવે કડી શું કહે એ આપણે જોઈએ. જય માતાજી.